નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની જે ભરતી છે તેના રીઓપન કરવામાં આવી છે અને જે મૂળ જગ્યાઓ 3342 હતી ભરતી વખતે ઓગસ્ટ 2023માં, તેમાં મિત્રો સરકાર દ્વારા શરતી 1 અને શરતી 2 જગ્યાઓ જે 2023 મંજૂરી માટે નિગમે સરકારને મોકલી હતી, તેમાં સરકારે 1021 જગ્યાઓ જ મંજૂર કરતા કુલ 1022 જગ્યાઓના ઘટાડા સાથે આ જગ્યાઓ ભરતી જે છે તે જીએસઆરટીસીની કંડક્ટરની 2320 જગ્યાઓ માટે હવે આગળ ધપશે। એટલે કે હવે આગળની જે પ્રક્રિયા છે તેમાં 2320 જગ્યાઓનું જ મિત્રો જે છે તે કન્સિડર કરવામાં આવશે અને 2320 જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે 34,800 ઉમેદવારોનું જ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। મૂળ ભરતીમાં મિત્રો 3342 જગ્યાઓ હતી, જેમાં જગ્યાના 15 ગણા પ્રમાણે 50,130 ઉમેદવારોનો સમાવેશ મેરિટમાં કરવાનો હતો, પરંતુ હવે 16,000 જેટલા ઉમેદવારોનો એક મિત્રો ઘટાડો થશે, જેને લઈ અને મેરિટ થોડું ઊંચું જવાની સંભાવનાઓ હાલમાં સેવાઈ રહી છે। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મિત્રો જે હાઈકોર્ટમાં આવા લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ જે PIL દાખલ કરી હતી તેના મિત્રો જવાબરૂપે સરકારને વિનંતી કરી અને આવા ઉમેદવારોને ફરીથી ફોર્મ ભરવા માટે વિન્ડો ઓપન કરવામાં આવી છે, જે 3 જુલાઈથી લઈ અને 17 જુલાઈ સુધી ઓપન રહેશે। તો મિત્રો, જે આ દિવ્યાંગ ઉમેદવારો છે તેમાં મિત્રો જે ઉમેદવારો જાતે લખી નથી શકતા, જેમના 1 હાથ 2 હાથ નથી, તેવા ઉમેદવારો મિત્રો પરીક્ષામાં પેપર લખવા માટે લહિયા અથવા વળતરની સુવિધા માટેનું જે ફોર્મ છે તેના માટેની સૂચનાઓ જીએસઆરટીસીની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। મિત્રો, તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ પેપર લખી નથી શકતા, પેન પકડી નથી શકતા અને બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવે છે તેવા ઉમેદવારો માટે શું જીએસઆરટીસી દ્વારા સૂચનાઓ બહાર પાડવામાં આવી છે તે વિગતવાર વિડીયોમાં જાણીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, લૈયા વળતરની સુવિધા માટેના ફોર્મ અંગે અગત્યની સૂચનાઓ છે। નિગમની પરીક્ષા સંબંધે લૈયા વળતર સમયની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારો નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે। સંબંધિત જાહેરાતની જોગવાઈ મુજબ જાહેરાતમાં અરજી કરવાને પાત્ર ગણેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા અને આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય તેવા, લખવા માટે અસક્ષમ, લખવામાં તકલીફ હોય તેવા ઉમેદવારોને લહિયા વળતર સમયની સુવિધા મેળવવા માટે નિગમને રજૂઆત કરવાના થતા ફોર્મ્સમાં નમૂના નિયત કરી આ સાથે સામેલ કરવામાં આવેલ છે। હવે પછીથી યોજાનાર નિગમની તમામ પરીક્ષાઓ માટે ઉમેદવારોએ લહિયા વળતરની સમયની સુવિધા મેળવવા માટે આ સાથે રાખેલ નમૂના મુજબના ફોર્મ ભરી સામાન્ય સંજોગોમાં નિગમની પૂર્વ મંજૂરી મેળવવા માટે ફરજિયાતપણે પરીક્ષાની તારીખ અગાઉ ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં રજૂ કરવાનું રહેશે। તો શું છે મિત્રો, તો વાત કરીએ તો મિત્રો લહિયા સુવિધા માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે જે છે તે મિત્રો તબીબી પત્ર, જે પ્રમાણપત્રો હોય છે તે પ્રમાણપત્ર મિત્રો એનેક્સ સાથે ID પ્રૂફ, શૈક્ષણિક લાયકાત વગેરે જે છે તે મિત્રો આપે પરીક્ષા કેન્દ્ર સાથે સોંપવાના હોય છે। આકસ્મિક પરિસ્થિતિના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા લખવા માટે સક્ષમ હોય તેવા ઉમેદવારો મિત્રો લહિયા મેળવવા માટે જે છે તે મિત્રો કેપેબલ હોય છે। જે મિત્રો 10 પાસ ઉત્તીર્ણ થયેલો તે વ્યક્તિ લહિયા તરીકે રાખી શકશે, એટલે કે જે અનુસ્નાતક હોય, દાખલા તરીકે જે શૈક્ષણિક લાયકાત હોય છે તેના કરતાં ઓછું ભણેલા ઉમેદવારોને લહિયા તરીકે આપવામાં આવે છે। ધારો કે કંડક્ટરની ભરતી ધોરણ 12 પાસ ઉપર છે તો SSC પાસ અથવા ધોરણ 11 પાસ ઉમેદવારો હોય તેવા ઉમેદવારોને લહિયા તરીકે રાખી શકાય છે। 12 પાસ ઉમેદવાર લહિયા તરીકે અમાન્ય છે। દાખલા તરીકે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક હોય તો સ્નાતક કક્ષાના, સ્નાતક હોય તો HSC 10+2 અને HSC હોય તો 10+2 અને SSC ધોરણ 10 પાસ ઉત્તીર્ણ હોય તેવા વ્યક્તિઓને લહિયા તરીકે રાખી શકાય છે। લહિયા તરીકે મિત્રો નામ, નંબર બધું લખી અને આ ફોર્મ જે એટેચ છે તે પ્રમાણે મોકલવાનું હોય છે। મિત્રો, આશા રાખીશું કે દિવ્યાંગ ઉમેદવારો ઝડપથી આ તેમનું ફોર્મ ભરી નાખે અને મિત્રો ફોર્મ ભર્યા બાદ જીએસઆરટીસી નિગમ ઝડપથી આ ફોર્મનો નિકાલ કરી અને તાત્કાલિક મેરિટ બનાવી અને મેરિટ મિત્રો આપી દે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।